આખું ભોજનાલય તમે જુઓ તો ભરચક છે અત્યારે બહેનોથી. જો એ દાળ અહીંથી આ પાઇપ દ્વારા સીધી અહીંયા આવે છે. હવે એડ કરી છે મેથી. જો સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ અને કેમ છો ગાઈસ? સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ બગદાણા ધામ, જ્યાં એમ કહેવાય કે બાપાની 48મી પુણ્યતિથિ છે અને આજે એમ કહેવાય કે ધામધૂમથી જેની ઉજવણી થઈ રહી છે. અને ગઈકાલે જે આપણે રસોડું જોયું હતું ને, જેમાં અમે તમને લાડવા બતાવ્યા હતા, ગાંઠિયા બતાવ્યા હતા, એમ કહેવાય કે એ જે છે એ રસોડાની એક ઝલક જોઈ હતી. અને આજે છે ને એનું લાઈવ છે ને રસોડું અત્યારે ચાલુ છે. જેમ કહેવાય કે રોજ તમે જમતા હોય એ જગ્યા પર નથી, અને આપણે જે ગોપાલગ્રામ છે ને એ જગ્યા ઉપર એમ કહેવાય કે નવું રસોડું છે ને બનાવ્યું છે. કારણ કે અહીંયા છે ને લોકોની ભીડ છે ને ખૂબ જ જામી ગઈ છે. અને બધા જ જો આ રીતના છે ને પીરસવા માટે સ્ટેન્ડ મૂકી દીધા છે. અને બધે છે ને જે આપણે આગળ જે મેઇન ભોજનાલય છે જેની અંદર છે ને આપણે સ્ટેન્ડ છે, કાઉન્ટર દ્વારા પીરસવામાં આવે. અને અહીંયા છે ને બધા આપણે પહેલી કેમ પંગતમાં પીરસતા હતા એ રીતના પંગતે બધાને બેસાડી અને જમાડવામાં આવે છે. તો એ જોવાનું છે. અને એનું જે લાઈવ રસોડું અત્યારે જો હાલ બધું બની રહ્યું છે, તો હવે નજીક જઈને એ જોવાનું છે. હવે છે ને વિડીયોમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો. અને અહીંયા જુઓ તમે ગરમા ગરમ ચોખા ભાત જે છે એ મોટા ટોપની અંદરથી ઉતારવામાં આવે છે. અને અહીંયા તમે જુઓ આ રીતના મોટું સ્ટેન્ડ છે એની અંદરથી રોલની અંદર ભરવામાં આવે છે. અને આ છે એનું એમ કહેવાય કે આંધણ મૂકી અને એની અંદર જે ચોખા છે એ બાફવામાં આવે છે. જો સરસ મજાના ચોખા છે, જો ભાઈ બને છે. અને આ જો સ્વયંસેવકો ખૂબ જ સરસ મજાની પોતાની સેવા આપી રહ્યા છે. સવારથી લઈને સાંજ સુધી હોય. જો ગાઈઝ અહીંયા તમે જુઓ લાઈવ જે દાળ આગળ બને છે એ આ રીતના ડોલની મદદથી ભરી અને સીધી પંગત સુધી પીરસવામાં આવે છે. જો અને ગાઈઝ અહીંયા છે ને જબરદસ્ત આપણું શાક છે એ આજે તાજું બની રહ્યું છે. લાઈવ જોઈ શકો છો. અત્યારે તેલ હાલ એડ કરી દીધું છે. અને તમે મોટી જે ટ્રે છે એમાં તમે જુઓ તો સરસ મજાના રીંગણા કાપેલા છે. અને આ બટેટા છે, જો આ બાફેલા બટેટા છે. ગાઈઝ અત્યારે જો આની અંદર જે મસાલા છે એ એડ કરવામાં આવે છે. અને કાકા જો લાઈક કરવાનું કહે જલ્દીથી લાઈક કરી નાખજો ને એક છે ને બાપા સીતારામ કમેન્ટ કરી દેજો. હવે એડ કરી છે મેથી. જો જીરું આવશે. અને ગાઈસ અહીંયા તમે જુઓ આ જે મોટી ટ્રે છે, મોટો એમ કહેવાય કે આપણે જબરદસ્ત સલાડ છે એમથી ભરેલું છે. જો ટામેટા છે, કોબીજ છે, આ બંને જે છે મોટી ટ્રે એ બધી ભરેલી છે. જો ગાઈસ અહીંયા તમે જુઓ તો બધા દાદા છે ને એ જો સરસ મજાની કોથમીર છે એ સુધારી રહ્યા છે. ગાઈસ આગળ આપણે કાલે છે ને રૂમ જોઈ હતી જે લાડવાની ભરેલી હતી. અને અહીંયા તમે જુઓ આખી ટોલી છે ને લાડવાની ભરી છે. અને સામે તમને આ બધી ટોલું દેખાય ને એ પીરસવા માટે ભરી દીધી છે. અને અહીંયા જો આ બાજુ પંગત ચાલુ છે. અહીંયા ડાયરેક્ટ આ ડોલ છે પહોંચી જાય છે. ગાઈઝ આગળ આપણે જોયું કે સરસ મજાની જે રસોઈ બને છે. અને હવે જે આપણી જૂની આપણો રીત છે, જે એમ કહેવાય કે આપણો પંગતની સિસ્ટમ છે એ જોઈ શકો છો. યાર આ સરસ મજાના પંગતમાં બધા છે પ્રસાદી લે છે. જો આ રીતના ટોટલી જે છે એ પહેલાંની સિસ્ટમ છે એ પ્રમાણે પંગતમાં બધા બેસી અને પ્રસાદ લે છે. તો આ રીતના જોઈ શકો છો કે આ રીતના બધા પીરસે છે ડોલની અંદર. અને પછી જે આપણી જૂની પરંપરા હતી એ પ્રમાણે બધાને હાલ જે છે એ જમાડવામાં આવે છે. અને ગાઈસ એક તમે ખાસ કમેન્ટ કરી દેજો કે તમને આ વસ્તુ પસંદ છે, જે આપણી પરંપરા છે પંગતમાં બેસીને જમવાની, કે પછી જે હમણાં લેટેસ્ટ વર્ઝનની અંદર આપણે જે ડાઇનિંગ ટેબલ આવ્યા છે એ છે. તો ફટાફટ એક નીચે કમેન્ટ કરી નાખજો, કેમ કે તમારી જે કમેન્ટ છે ને અમને બહુ જ આમ મોટિવેટ કરતી હોય કે ભાઈ અમે આના માટે કંઈક કરીએ. બાકી નીચે જોઈ શકો છો કે બધા ભાવિ ભક્તો જે છે એ
પ્રસાદ લે છે. ગાઈઝ હવે અહીંયા છે ને તમે જુઓ તો ટોટલી જે છે એ જગ્યા ખૂબ જ વિશાળ છે અને જેટલી પણ પંગત પડે એની એક્ઝેક્ટ સામે અમને આ જે છે ને એ કાઉન્ટર જોવા મળશે. જો બાપા સીતારામભાઈ આ રીતના જબરદસ્ત બધી ડોલો છે એ મૂકી દીધી છે. જો આજના 1 by 1 બધી ડોલો આજે પ્રસાદની છે, લાડવા છે, પછી આ ગાંઠિયા છે, પછી દાળ છે, શાક છે, સલાડ છે, પછી ભાત છે, એ રીતના ટોટલી જે છે ને ડોલો મૂકી દીધી કાઉન્ટર ઉપર અને પછી ડિરેક્ટલી આ લાઇનની અંદર છે ને પંગત બેસાડી દેશે. જગ્યા છે ને ખૂબ જ વિશાળ છે એટલે એમ કહેવાય કે આ તમે કાઉન્ટરની સંખ્યા જો ને એ પણ તમે જબરદસ્ત જોવા મળશે. ગાઈઝ આગળ આપણે જોયું કે સરસ મજાનું છે ગોપાલ ગ્રામની અંદર ભોજનાલય હતું જે એમ કહેવાય કે ટેમ્પરરી છે અને ખાસ તિથિ નિમિત્તે છે ને એ અહીંયા બનાવેલું છે અને ત્યાં હાલ જે આપણે નવી સિસ્ટમ પ્રમાણે જે ડાઇનિંગ ટેબલ છે એની ઉપર બહેનો માટે સ્પેશિયલ અહીંયા ભોજનાલય શરૂ કરેલું છે, ફક્ત ને ફક્ત બહેનો માટે અને ભાઈઓ માટે ગોપાલ ગ્રામની અંદર છે. તો તમે જોઈ શકો છો આ રીતના ટોટલી જે છે ને આખું ભોજનાલય તમે જુઓ તો ભરચક છે અત્યારે બહેનોથી. જો ટોટલી ડાઇનિંગ ટેબલ છે અને જે બહેનો અને માતાઓ જે છે પ્રસાદ લે છે. જો હાલ તો ગાઈસ આ રીતના છે ને અહીંયા જે સ્ટેન્ડ છે એમાં પ્રસાદ છે અને જેટલા પણ ડાઇનિંગ ટેબલ ઉપર પ્રસાદ દેતા હોય એ ટોટલી લોકોને આવી રીતના છે ને પ્રસાદ પીરસવામાં આવે છે. પહેલાં કેવું હતું, પહેલાં છે ને ડીશ ઉપર પ્રસાદ છે ને એ આપતા બરાબર છે, એટલે કે પંગતમાં પીરસતા હતા અને હાલ જે છે એ આ રીતના પીરસે છે. ખાસ તમે જો બંને સાઈડ આ સાઈડ બી છે અને આ સાઈડ બી તમે જો એટલે કે જે તમે જો તો આ ડીશ છે ને આ રીતના આખા સ્ટેન્ડની અંદર આવી જાય છે અને પછી આ બધા જો આ છે ને બધા ટેબલ ટાઈપ છે અને આ બધા છે ને નીચે ટાયરવાળા હોય એટલે જેથી કરીને સીધા સીધા છે ને કાઉન્ટર પર પહોંચી જાય. તો આ રીતના બધા સ્ટેન્ડ ભરેલા છે, પ્રસાદના છે, શાકના છે બધા. ગાઈઝ આગળ જે આપણે જોયું ને કે સરસ મજાનું ભોજનાલય, અહીંયા તમે જુઓ તો આ જે છે ને મોટી મોટી ચોકીઓ છે એ સલાડની ભરી છે અને આ બધું જુઓ તમે આ તપેલા જે બધા તમે જુઓ છો બધા શાકના છે. જો આ રીતના ડાયરેક્ટલી અહીંથી ડોલ ભરી અને જાય છે. જો ગાઈઝ અહીંયા તમે જુઓ ઉપર જે દાળનો તમે મોટો ટોપ જોવો છો ને એની અંદરથી પાઇપ દ્વારા નીચે દાળના મોટા મોટા ટોપ ભરી દીધા છે. જો આ બધા ટોપ છે ને એ દાળના ભરાઈ ગયા છે અને ગાઈઝ અહીંયા તમે જુઓ મોટા ટોપ છે ને એની અંદર ઉપરથી જે પાઇપ દ્વારા છે ને એ દાળ આવે છે. તો બગડાણા હે બગડાણા અહીંયા છે ને આ મોટો ટોપ છે એની અંદર દાળ બને બરાબર. એ દાળ અહીંથી આ પાઇપ દ્વારા સીધી અહીંયા આવે છે, પછી તેની ઉપરથી આપણે છે ને ડોલે ડોલે તપેલા ના ભરવા પડે અને સીધી અહીંયા આવી જાય. જો અને કહીશ અહીંયા તમે જુઓ આ જે કોબીજ છે ને એની મોટી મોટી ટ્રે ભરી છે. જો એકદમ કટિંગ કરીને જો તમે આખી ભરી છે. ગાઈઝ આગળ આપણે જોયું સરસ મજાની દાળ બને છે અને અહીંયા જો સરસ મજાના ગરમા ગરમ ભાત છે એ તૈયાર થાય છે. આ બધા જે છે એ હાલ સેવા આપી રહ્યા છે અને અહીંયા છે ને ગરમા ગરમ ભાત બને. જો અને અહીંયા પણ છે ને સિસ્ટમ કંઈક એ પ્રકારે જ છે. તો અહીંયાથી છે ને આ પાઇપ દ્વારા ભાત છે ને આની અંદર આવે છે અને અહીંયા હાલ જે છે એ ગરમા ગરમ ભાત બની રહ્યા છો. અને ગાઈઝ અહીંયા તમે જુઓ ગરમા ગરમ રોટલી જે છે એ સરસ મજાની બની રહી છે અને અહીંયા એને ઘી ચોકડવાનું કામ છે એ શરૂ છે. જો